આવો પતઈના પાપે જો પછી મમ્મદ બેઘડાનું રાજ આયું છે. મમ્મદ બેઘડો મણનો ભીમોની છે. મારા રાજમાં ચકલું ફરક તો એ ખબર પડે. જુનાગઢની ધરતી ઉપર રાજગાદી ભોગવી કોઈ દાડો મારા રાજમાં ચોર ચકોર ચમક્યા નહીં. આ પાવાગઢમાં મારું જબરું રાજ છે. મારા રાજની ચોકીઓ ચેવી છે ભાઈ. એક બાજુ પેલા ઘાપરો ઝવેરી કારખાનો દીવો ભરીને દોડ દેવા બેઠા છે. માતાજી આજ સુધી જેની મોટી ચોરીઓ બહુ કરી પણ તમે રજા કરો તો આ ગઢપાવાના રાજમાં મમ્મદ બેઘડાના રાજમાં ચોરી કરવી છે. મારી કાળકાએ 14 કણનું એણ આલ્યું છે. 15 કણના વધારે દોડ છોડ્યો છે. જજો દીકરા ચોરીઓ કરાવા હાર્યો હાર ના આવું તો તમારી કાળકાના કેવું ભાઈ. સભાવાળો કોણ મોડજો ચોર હતા પણ ઈમાનદાર હતા. બે ભાગ ઈમના લેતા ત્રીજો ભાગ મારી કાળકાને આલતા. પાવાગઢની બજારમાં આયા મમ્મદ બેઘડાના રાજમાં આઈને રાજની તિજોરી તોડી છે. તિજોરી તોડી એટલે 1 કરોડનો 4 રતન જોયો. 3 રતન લીધું. 4થું રતન પાપના માર્ગે પડી રહેવા દીધું. રાજનો નિયમ હતો હવાર દાડો એટલે વજીર રાજમાં મોટો ફેરો કરાલ્યા. વજીરે દાડો ઉજે જોયું તો રાજની તિજોરી ખુલ્લી પડી છે. એમાંથી 1 કરોડનો 4 રતન હતો. તે રતન ચોરાઈ જો 1 રતન તિજોરીમાં પડ્યું છે. વજીરની મતી બગડી. 4થું રતન વજીરે ના ગજવામાં મેલ્યું છે. મમ્મદ બેઘડાએ રાજનીતિ ભરી એટલે વજીરે કેવા આવડ્યો છે આપણા રાજમાં ચોરી થઈ ખાતર પડ્યું ને. મમ્મદ બેઘડો કે છે પાવાગઢમાં એવા તો છેવા છોડ પાક્યા. મારી ચોકીઓ તોડીને મારા રાજની તિજોરીઓમાંથી 1 કરોડનો 4 રતન લઈ જાય. વજીરને કીધું ગોમો ઢંઢેરો પીટાવો. ચોરોને કે તમારી માન્યા જણ્યા હોય તો જે ઢોલીએ હું ઘૂસું એ ઢોલિયાના 4 પાયા હોનારા છે. એ પાયા કાઢી જો તો હું મોનું પાવાગઢમાં જબરા છોડ પાક્યા ભાઈ. સુરભાઈ તારો ખાપરા ઝવેરીએ ભોયડામાં બેઠો બેઠો ઢંઢેરો હોબળ્યો છે. આ રાજા તો આપણને ચોરી કરવાનો આમંત્રણ આલે છે. મારી કાળકાનો ઢોળ લીધો. કાળકા કે છે આ તો મારી બેન ઉપર વાત આવી છે. જો જોડે જોડ ચોરીઓ કરાવવા ના આવું તો ગઢપાવાની કાળકાના કેવું ભાઈ. રાત પડી મમ્મદ બેઘડાના રાજમાં આયા. જે ઢોલીએ ઊંઘ્યો તો એ ઢોલિયાના 1 પાયા કાઢવા મોડ્યા છે. પાયોની જગ્યાએ ઓશીકો તકીઓ મેળવા મોડ્યો છે. એ હવાર દાડો ઉજો મમ્મદ બેઘડાએ ઢોલીએથી નેચા પગ મેલ્યા. જોયું તો ઢોલિયાના 4 ભાયા ચોરાઈ જશે. ભરજે
મમ્મદ બે ઘડો પેલા વજીરને કેવા વણ્યો છે મુએ આટલો બધો રાજ ભોગ્યો પણ આવા ચોર તો મુએ સોય જોયા નથી ને મમ્મદ બે ઘડાએ કચેરી ભરી રાજમો ઢંઢેરો પીટાવો એક ઊંટ મંગાવો ઊંટને આખે આખો હોનથી ઝવેરાથી મઢીને પાવાગઢની બજારમાં રમતો મેલી રહ્યો ચોરોને કે તમે જબરા હોય તો આખે આખો ઊંટ ચોડી જો તો મોનુક પાવાગઢમાં જબરા છોડ પાચાર્યા દસા કાકા એક દાડો બે દાડા રાત ત્રણ દાડો નો મોનો વીત્યો પણ પેલો ઊંટ પગ વાળતો નથી રાત ત્રણ દાડો ની ખરી બપોર થઈ ઊંટે પાવાગઢની બજારની દરવાજા પગવાળ્યા પેલા ખાપલા ઝવેરી આખે આખો ઊંટ ઘોડામાં ઉતાર્યો એ રાજાને ખબર પડી તો એની હોશો બોચીએ ઉતરી ગઈ રે